Hello everyone, Jai Sri Swaminarayan. Welcome to virtual lecture series of Environment Conservation and Hazard Management. Today we are on lecture number 41. So in this lecture we are going to start our new unit, unit number 6, which is Seismic Engineering and Disaster Management. સો સ્ટુડન્ટ્સ અત્યાર સુધી આપણે શું શીખ્યા તો કે કેવી રીતે ડિફરન્ટ એનર્જીનું યુટિલાઇઝેશન આપણે કરીએ અને એનું કન્વર્ઝન કેવી એનર્જીમાં તો કે નોન કન્વેન્શનલ એનર્જીમાં આપણે એને યુઝ કરીએ. સો તો જો એ આપણે યુટિલાઇઝેશન કરતા હોય તો આપણે એના પરથી જે પણ ડિઝાઇનિંગ આપણે કરીએ છીએ રાઈટ. સો એ સિઝમિક એન્જિનિયરિંગ રિલેટેડ હોય અને પ્રોપરલી જે પણ કેલેમિટીઝ નેચરલ કેલેમિટીઝ થતી હોય છે બરાબર, નેચરલ ડિઝાસ્ટર્સ થતા હોય છે. સો એને પણ આપણે એઝ અ એન્વાયરમેન્ટના પાર્ટને લેવો જોઈએ એન્ડ એને ડિફાઇન કરવું જોઈએ રાઈટ. સો સૌથી પહેલાં આજે ટોપિક જોઈએ આપણે. The first topic of today's lecture is Introduction to Seismic Engineering. Introduction to Seismic Engineering. Right. So, seismic engineering એટલે શું? તો it is a branch of engineering which covers many aspects of earthquake science such as how earthquake triggered that means એ કેવી રીતે થાય છે, ક્યાંથી એનું ઓરિજિન છે રાઈટ, વોટ આર ધી રીઝન્સ ઓફ અર્થક્વેક, okay, and how earthquake intensity is measured. Okay, so seismic engineering that means earthquake related engineering બરાબર. તો seismic waves કે જેના કારણે earthquake થવાના ચાન્સીસ રહેલા છે બરાબર. સો એ શું છે તો કે એક બ્રાન્ચ ઓફ એન્જિનિયરિંગ છે જે ડિફરન્ટ એસ્પેક્ટ્સ કવર કરે છે earthquake related, લાઈક હાઉ earthquake triggered that means કેવી રીતે earthquake થાય છે, what are the reasons of earthquake શેના માટે શા કારણોથી થાય છે, and how earthquake intensity is measured. તો આપણને ખ્યાલ કેવી રીતે આવે કે કેટલી તીવ્રતાનો કે કેટલી ઇન્ટેન્સિટીનો અર્થક્વેક મેઝર આપણે કરી શકીએ છીએ રાઈટ. સો જે આપણે અર્થક્વેક એન્જિનિયરિંગ શીખી રહ્યા છે બરાબર. સો એના કારણે તમને ખ્યાલ હશે તો કે ઘણી બધી જગ્યાએ એની હાર્મફુલ ઇફેક્ટ્સ થતી હોય છે બરાબર. સમટાઈમ્સ એટલા મેજર અર્થક્વેકના ઇન્ટેન્સિટી હોય કે પૂરેપૂરા બિલ્ડિંગ્સને શું કરી નાખે છે, ડેમેજ કાં તો ડિમોલિશ કરી નાખે છે બરાબર. સો એ ટાઈપની ઇન્ટેન્સિટી કેવી રીતે આપણે રિસ્ટ્રિક્ટ કરી શકીએ, આપણે આ બિલ્ડિંગ્સને કેવી રીતે સ્ટ્રોંગ ઇનફ બનાવી શકીએ ટુ રેઝિસ્ટ ધેટ કાઇન્ડ ઓફ લોડ, ઇટ ઇઝ ધ સબ્જેક્ટ ટુ સ્ટડી બરાબર. સો એના માટે જ આપણે સિઝમોલોજી આ જે સ્ટડી કરીએ છીએ એને આપણે કહીએ છીએ સિઝમોલોજી. બરાબર. તો કે સિઝમિક એન્જિનિયરિંગ ના પરથી આવે છે સિઝમોલોજી. તો એ શું છે તો કે અ સાયન્સ ઓફ અર્થક્વેક, એટલે કે અર્થક્વેક કઈ રીતે થાય છે બરાબર, હ્યુમન એપ્લિકેશન કેવી છે બરાબર, એ બધું આપણને સિઝમોલોજીમાં ખ્યાલ આવે છે અને એની
એન્જિનિયરિંગ રિલેટેડ ઇફેક્ટ્સ કેવી રીતે મળે છે આપણને શું આપે છે સિઝમિક એન્જિનિયરિંગ, રાઈટ. તો હવે આપણે એનો મેઇન પોઈન્ટ જોઈએ વિચ ઇઝ અર્થક્વેક. અર્થક્વેક એટલે કે ધરતીકંપ, ભૂકંપ, જે આપણે બધા જ નામથી એને ઓળખીએ છીએ. તો વોટ ઇઝ મીનિંગ ઓફ અર્થક્વેક? અર્થક્વેક means sudden movements or vibrations of external sources or the surface of earth. Right, તો earthquake શું છે તો કે sudden or drastic movement ક્યાં આગળ થાય છે or vibration external surface of earth. બરાબર, તો external surface કઈ કહેવાય અર્થની તો કે earth upper crust of the earth, જેને આપણે અર્થની સરફેસ કહીએ છીએ. બરાબર. So it is a seismic phenomena in which the surface of earth starts vibrating. બરાબર, તો જે અર્થની સરફેસ શું થાય છે વાઇબ્રેટ और મૂવમેન્ટમાં આવે છે એને આપણે કહીએ છીએ earthquake. The energy necessary to vibrate the earth comes from the depth of the earth. બરાબર, તો આ એનર્જી આવે છે ક્યાંથી તો કે એનર્જી to vibrate or move the earth comes from beneath of the or the depth of earth. રાઈટ, તો એ ક્યાંથી આવે છે અર્થની બહુ ઘણા ડીપમાંથી આવે છે. બરાબર. સો એનું રીઝન શું છે? ઓકે, તો એનું મેઇન રીઝન છે ટેક્ટોનિક પ્લેટ્સ. બરાબર, ટેક્ટોનિક પ્લેટ્સ જે છે એની જે મૂવમેન્ટ્સ થાય છે એના કારણે જનરલી અર્થક્વેક થતો હોય છે. બરાબર. સો હવે આ જે અર્થક્વેક છે એ શું છે એક જાતનું તો કે નેચરલ ડિઝાસ્ટર. બરાબર, ઇટ ઇઝ નોટ અ મેન મેડ એક્ટિવિટી, ઇટ ઇઝ અ નેચરલ ડિઝાસ્ટર લાઈક ફ્લડ. રાઈટ, સો ફ્લડની જેમ એ પણ એક શું છે કુદરતી આફત જ છે. બરાબર, જે ક્રિએટ નથી થતી બટ કુદરતી રીતે જે થતી રહે છે. બરાબર. નાઉ ઇન સિસ્મોલોજી ધેટ સિસ્મો મીન્સ વાઇબ્રેટિંગ. બરાબર, સિસ્મોલોજીમાં જે સિસ્મો છે ધેટ મીન્સ શું થાય છે વાઇબ્રેટિંગ, એટલે અર્થની સરફેસને શું કરે છે વાઇબ્રેટ કરે છે. ધ પાર્ટ ઓફ લેન્ડ સ્ટાર્ટ્સ વાઇબ્રેટિંગ વેન ધી અર્થક્વેક ઇઝ ટ્રિગર. જ્યારે અર્થક્વેક ટ્રિગર થાય છે તો એ કન્ડિશનમાં શું થાય છે જે લેન્ડ છે શું થાય છે વાઇબ્રેટ થવાનું સ્ટાર્ટ કરે છે. બરાબર, ધ મુમેન્ટ લેન્ડ વાઇબ્રેટ્સ કઈ કઈ વસ્તુ એના લીધે અફેક્ટ કરે છે તો કે બિલ્ડિંગ્સ. રાઈટ, જો હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ હોય, ટાવર્સ હોય, ટ્રીઝ એક્સેટ્રા ને હાર્મફુલ ઇફેક્ટ કરતી હોય છે. બરાબર, જે સ્ટાર્ટ્સ ફોલિંગ ઓન ધી લેન્ડ એવી ટાઈપની કન્ડિશન્સ પણ આવી જતી હોય છે. સો એના કારણે બીજી કઈ કઈ ઇફેક્ટ્સ આવે છે તો કે પીપલ સ્ટાર્ટ્સ રનિંગ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર પ્લેસ. રાઈટ, damages to the very valuable things, also the human lives. બરાબર, તો એ બધું ડિફરન્ટ એની સિચ્યુએશન ઊભી થતી હોય છે. હવે ડિસ્ટ્રક્ટિવ પાવર ઓફ ધી અર્થક્વેક ડિપેન્ડ્સ ઓન ટુ મેઇન ફેક્ટર્સ. બરાબર, ડિસ્ટ્રક્ટિવ of the earthquake depends on two main factors. બરાબર, તો કયા બે મેઇન ફેક્ટર્સ પર ડિસ્ટ્રક્ટિવ પાવર એની ડિપેન્ડ કરે છે? ધ ફર્સ્ટ વન ઇઝ ટાઈમ ફોર વિચ
ધ વાઇબ્રેશન એટલે કે એની અંદર જે ધ્રુજારી કંપન આવે છે, બરાબર, કંપન ઓફ ધી અર્થ continues. And the second one is amplitude and frequency of vibrations. બરાબર. સો આ બે રીઝન્સ એની અંદર અફેક્ટ કરતા હોય છે. તો કયું પહેલું તો આવે છે કેટલા ટાઈમ માટે વાઇબ્રેશન્સ થાય છે, એન્ડ સેકન્ડ એમ્પ્લિટ્યુડ અને ફ્રીક્વન્સી એની કેટલી છે, બરાબર. સો this means that if duration of these vibration of earth is longer, they have more destructive power or damage, બરાબર, કે જેની ઇન્ટેન્સિટી વધારે છે અને વધારે ટાઈમ માટે રહે છે એ શેનામાં આવે છે, તો ડેમેજ અને ડિસ્ટ્રક્શન વધારે કરી શકે છે. ઓકે, સો જેમ એમ્પ્લિટ્યુડ અને ફ્રીક્વન્સી વધારે અને જો એ લોંગ ટાઈમ માટે રહે છે, ઓકે, સો એ ડેમેજ કરશે, અને વધારે ફ્રીક્વન્સીવાળા વાઇબ્રેશન્સ હશે તો એ શોર્ટ ટર્મ માટે પણ ડેમેજ કરી શકે છે. ઓકે, સો પાસ્ટલી આપણે અર્થક્વેક જોવા જઈએ તો સૌથી મેજર અર્થક્વેક in Gujarat was occurred on 26 January 2001. 26th January 2001. On that time you weren't born, but the tremendous catastrophic effects felt in Kutch district where more than 25,000 people had died. So the major effect એની કચ્છમાં થઈ હતી, બરાબર, around 25,000 people were died. Okay, so and 1.5 lakh people were suffered. 1.5 લાખથી પણ વધારે જે પર્સન્સ હતા એમને અફેક્ટ કર્યું હતું. Now let's see our next topic, which is forecasting of earthquake. Forecasting earthquake, that means કે earthquake થશે એની સંભાવનાઓ શું, કેવી રીતે, or how it is possible to forecast an earthquake. Okay, so an earthquake is natural seismic phenomena, બરાબર. So propagating from the depth of the earth, ક્યાંથી propagate થાય છે, તો propagating from the depth of earth. Now, even the seismologists and scientists are exploring the possibilities of exact forecasting the earthquake. It is not yet possible to measure. It is not yet possible to exactly predict time and date on which the earthquake may trigger. બરાબર, તમને ડાયરેક્ટલી એટલી ખ્યાલ ના આવે કે હા તમારી પાસે એટલો ફોરકાસ્ટ હોય કે ઇટ વિલ અકર ઇન નિયરર ફ્યુચર, બટ નોટ ધી એક્ઝેક્ટ ટાઈમ એન્ડ ડેટ કે આટલા જ ટાઈમે અહીંયા આગળ earthquake થશે, બરાબર. So meteorology can give forecast about rain, thunderstorm, temperature, but the earthquake cannot be predicted. So they have divided our cities or the countries in the zones, right, like 1, 2, 3, 4 and 5. Okay, the number of high number indicates higher frequency, right. So we are lying on the zone number 1 and 2.
આપણે 1 અને 2 માં જ લાઈ કરે છે. દેટ મીન્સ અહીંયાના વિસ્તારમાં એટલે કે આજુબાજુના જેટલા પણ એરિયાઝ છે ત્યાં આગળ શું છે ફ્રીક્વન્સી એની ઓછી છે, બરાબર. પણ 3, 4 અને 5 જે છે, બરાબર, તો એવા ઝોનમાં થવાના ચાન્સીસ ઘણા વધારે રહ્યા છે અને ઘણી સારી એવી કે શું થાય છે એના કારણે હાઝાર્ડ થઈ શકે એવા ચાન્સીસ એમાં રહેલા છે. Even though exact time and date of earthquake cannot be predicted, but some seismic warning system have been developed. So, developed seismic warning system. બરાબર. તો સિઝમિક વોર્નિંગ સિસ્ટમ્સ કઈ કઈ છે એ આપણે જોઈએ. તો પહેલા એની અંદર આવે છે સિઝમિક વોર્નિંગ સિસ્ટમ. ઓકે, પહેલી જ એમાં જે વોર્નિંગ સિસ્ટમ ડેવલપ કરી છે પહેલી જ કઈ છે તો સિઝમિક વોર્નિંગ સિસ્ટમ. એ શું આપે છે? વોર્નિંગ આપે છે કે 24/7 એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, બરાબર, જે અર્થમાં થતા વાઇબ્રેશન્સને અને સિઝમોગ્રાફ્સને ટાઈમ સ્કેલ ઉપર શું કરે છે? પ્રેઝન્ટ કરે છે, બરાબર. સો એના થ્રુ શું થાય તો કે આપણને વાઇબ્રેશન્સ જ્યારે થતા હોય, બરાબર, તો એ વખતનું આપણે લોકેટ કરી લઈએ ટાઈમિંગ, બરાબર, અને એના થ્રુ કેટલી ઇન્ટેન્સિટીમાં એ પ્રોસેસ કરશે એ આપણને ખ્યાલ આવે છે, બરાબર. સો એના માટે પ્રોપરલી આપણે શું કરેલા છે? કોમ્પ્યુટર્સ ઇન્સ્ટોલ કરેલા હોય છે with special types of softwares. હવે આ સોફ્ટવેર્સ કયા કયા છે તો એની અંદર આવે છે રેડ એક્સપ્રેસો એન્ડ સેલ્સ કોમ્પ 3 જેવા બે સોફ્ટવેર અત્યાર સુધીમાં જે ડિઝાઇન થયા છે, બરાબર, જે વાઇબ્રેશન્સ થવાના હશે એનું પ્રિડિક્શન આપી દે છે. સચ વોર્નિંગ સિસ્ટમ કેન નોટ પ્રિવેન્ટ ધી ડિસ્ટ્રક્શન એન્ડ ડેથ્સ ડ્યુ ટુ અર્થક્વેક. એ ખાલી આપણને શું આપે છે? વોર્નિંગ આપે છે, બટ એ કમ્પ્લીટલી ડિનાય નથી કરતું કે જે પણ આપણા બિલ્ડિંગ્સ છે એને હાર્મ થશે કે નહીં થાય, બરાબર. નાઉ સેકન્ડ મેથડ ઇઝ statistical and time series methodology. Okay, so statistical and time series methodology, that means forecasting the earthquake, the data of frequency. Okay, frequency આપણને ખ્યાલ આવે છે, ઇન્ટેન્સિટી આપણને ખ્યાલમાં આવે છે, એન્ડ ટાઈમ ઓફ પાસ્ટ અર્થક્વેક. એમાં શું થાય છે? કલેક્ટ થાય છે, બરાબર. તો કે એના પરથી શું થાય છે તો કે ફોરકાસ્ટિંગ મેથડ્સ થ્રુ ફોરકાસ્ટ કરવામાં આવે છે કે નેક્સ્ટ કયા ટાઈમમાં આવો ને આવો અર્થક્વેક ફરીથી આવી શકે એના ચાન્સીસ રહેલા છે. સો ધેર આર 3 કોમ્પોનન્ટ્સ. The first one is seasonal, the second one is trend, and third one is irregular components. બરાબર, ટોટલ 3 ટાઈપના એમાં કોમ્પોનન્ટ્સ રહેલા છે. The time series model is made on the basis of data of information about the past earthquake. When next earthquake is going to strike is forecasted with the appropriate time. So here they forecast the next earthquake with appropriate time. બરાબર. સો એમાં અહીંયા આગળ આપણને એપ્રોપ્રિએટ ટાઈમની પણ ખ્યાલ આવે છે. નેક્સ્ટ આપણી છે થર્ડ મેથડ, which is on the basis of some unnatural behaviors of animals before earthquake strikes.
that God has given gifted to the all the other animals as they can't સ્પીક ઇટ આઉટ, બરાબર. એ લોકો બોલી નથી શકતા, એમની પાસે વાચા નથી, બટ એમની પાસે ફિલિંગ્સ છે, એમની પાસે ઇન્સ્ટિંક્ટ્સ છે, બરાબર. સો જેના કારણે એ બીજી બધી જે નેચરલ ઇફેક્ટ્સ છે એને જલ્દી શું કરી શકતા હોય છે, સેન્સ કરી શકતા હોય છે, બરાબર. સો અમુક જે ફ્રીક્વન્સી હોય છે, બરાબર, એ ફ્રીક્વન્સીના વાઇબ્રેશન્સ ડોગ્સ, કેટ્સ છે, જેકલ્સ છે, બરાબર, એ લોકો આ ફ્રીક્વન્સીને શું કરી શકતા હોય છે, સેન્સ કરી શકતા હોય છે. લાઈક ડોગ્સ, કેટ્સ છે, કેટલી ફ્રીક્વન્સી સેન્સ કરી શકે તો 60,000 હર્ટ્ઝ ટુ મોર, બરાબર. એટલી ફ્રીક્વન્સીઝને લોકો શું કરી શકે છે, આઈડેન્ટિફાઈ કરી શકે છે, બરાબર. બટ કાર્નિવોર એનિમલ કે ડિટેક્ટ, જે કાર્નિવોર હોય છે, બરાબર, સો દે કેન સેન્સ 1,00,000 ઓર 1,00,000 હર્ટ્ઝ, બરાબર. તો કે એનામાં વધારે સારી એવી કેપેસિટી હોય છે તો કે અર્થક્વેકને સેન્સ કરી શકે. તો એવા એનિમલ્સને આપણે શું કરીએ છીએ, ચેક કરતા રહીએ છીએ, બરાબર. એ લોકોની મેથડ્સને એના પરથી શું કરીએ છીએ આપણે, એમના સેન્સીસ જે ચેન્જ થાય છે, બરાબર, એને નોટિસ આઉટ કરીએ છીએ અને એના પરથી અગેન ફોરકાસ્ટ ક્યારે થશે અર્થક્વેક એ આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. તો અહીંયા આગળ 3 મેજર જે યુઝ થતી સિસ્ટમ્સ છે સિસ્મિક વોર્નિંગની, એમાં ફર્સ્ટ આવે છે સિસ્મિક વોર્નિંગ સિસ્ટમ, સેકન્ડ સ્ટેટિસ્ટિકલ એન્ડ ટાઈમ સિરીઝ મેથોડોલોજી, એન્ડ ઓન ધ બેસિસ ઓફ સમ અનનેચરલ બિહેવિયર ઓફ એનિમલ્સ. ઓકે, સો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી કન્વર્ટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની થિયરીઝને કવર અપ કરશું. ત્યાં સુધી આઈ એમ કૃષ્ણ પંચાલ, સાઇનિંગ ઓફ. જય શ્રી સ્વામિનારાયણ.